આપણે છે ભેળ બનાવીએ છીએ. અચ્છા, મેન જે તમારી ભેળ ખાસિયત છે. ભેળમાં એકલા આપણે મમરા નથી હોતા, એમાં સેવ, ચેવડો, પાપડી. અચ્છા, જે પ્રોપર ભેળ કહેવાય છે, જી, authentic. આપની અસલ જે સુરતી ભેળ કહી તે. કાંદો આવી ગયો છે. કાંદા છે, બટાકા છે, હવે એની પર આવશે લીંબુ, લસણ મરચાંની ચટણી. એટલે તમે જે કીધું તમારે 14 થી 15 ઇન્ગ્રેડિયન્ટ્સ મળીને ભેળ બનશે. હા, proper. ત્યાર પછી એક ભેળ આપની રેડી થાય છે. એવું નહીં કે 2-3 પ્રોડક્ટ્સમાં બની ખાલી જાય. મમરા નાખીને લોકો ભેળ બનાવે છે અને ભેળ કહી દે છે. આ આ લેમન લીંબુનો રસ છે. ખટ્ટાશમાં લીંબુનો રસ. આજે આપની ખજૂરની ચટણી, એકલા ખજૂરની ચટણી. અને 48 કલાક પ્રોસેસ થઈ જાય. ઓલમોસ્ટ 3 દિવસ જેવું થાય છે. અચ્છા, અમે મુંબઈ ગયા તો લોકો સૂકા ભેળ એટલે ગીલા ભેળ એવી રીતના કહે છે, તો આપણે આ પ્રોપર ગીલા ભેળ જ છે. જી. સેવ એની પર આવશે અત્યારે અવેલેબલ દાડમ છે, ટામેટા છે, કેરી છે, નાશપતી છે, પાઇનેપલ છે.